પોલીસને કાયદાના રક્ષક માનવામાં આવે છે, પરંતુ જો પોલીસ જ કાયદાનું ઉલ્લંઘન કરી ભક્ષક બને તો? આવું જ બન્યું છે અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પરેશ બારોટ નામના લોકરક્ષક દળના કર્મચારીએ બોપલમાં જ રહેતી 15 વર્ષની કિશોરીની છેડતી કરી હતી, જેની ફરિયાદ 2 માસ અગાઉ બોપલ પોલીસ સ્ટેશનમાં થઈ હતી. જ્યારે ફરિયાદ થઈ ત્યારે જ પરેશની બદલી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરી દેવામાં આવી હતી, પરંતુ પરેશ વિરુદ્ધ ગઈકાલે પુરાવાઓ મળતા પરેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બોપલ પોલીસ સ્ટેશનની હદમાં રહેતી એક ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આજથી 2 માસ પહેલાં બોપલ પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે નોકરી કરતા પરેશ બારોટ નામના કોન્સ્ટેબલે તેની સ્કૂલેથી આવતી હતી તે સમયે તેની સાથે અભદ્ર માગણી કરી અને તેની મશ્કરી કરેલી, જે સંબંધે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો હતો. આ ગુનાના કામે ગઈકાલે આરોપી કોન્સ્ટેબલ પરેશ બારોટને એરેસ્ટ કરવામાં આવેલો છે. જનતા પોતાની સુરક્ષાની આશા પોલીસ પાસે રાખી રહી છે, પરંતુ જો પોલીસ જ છોકરીઓની છેડતી કરે ત્યારે જનતા સુરક્ષાની આશા કોના પાસે રાખે તે મહત્વનો સવાલ છે. આવા પોલીસ કર્મચારી સમાજ માટે દૂષણ સમાન છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.